આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે। 35 દિવસના વેકેશન બાદ 54,000થી વધુ સ્કૂલો ફરીથી શરૂ થવા જઈ રહી છે। રાજ્યના 1.15 કરોડથી વધુ બાળકોના કિલ્લોલથી સ્કૂલ પરિસર ગુંજી ઉઠશે। બાળકોના કિલ્લોલથી ફરીથી શાળા પરિસરમાં એક નવો અવાજ સંભળાશે। નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં 120 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે। બીજા સત્રમાં 124 દિવસનું શિક્ષણ કાર્ય। મહત્વનું છે કે રાજ્યમાં ખાનગી અને સરકારી આમ બંને મળીને કુલ 54,000થી વધુ સ્કૂલો આવેલી છે, જ્યાં આજના નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો। સ્કૂલોના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। વેકેશન પૂર્ણ થતાની સાથે હવે નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વહેલી સવારથી જ જે નાના બાળકોથી આખી જે સ્કૂલ છે તે કિલકિલાથી ગુંજી ઉઠી છે। આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓના ચહેરા પર નવી ઉર્જા અને જે ખુશી છે તે જોવા મળી રહી છે। વેકેશન પૂર્ણ થયા બાદ આજે વિદ્યાર્થીઓ સ્કૂલે પરત ફર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ અહીં જે છે તે ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યા છે। આપણી સાથે શાળાના આચાર્ય જોડાયા છે। બેન, શું કહેશો, આજથી સ્કૂલ શરૂ થયું? ખૂબ લાંબા વેકેશન પછી આજે ફરી પાછા બાળકોના હસતા ચહેરા જોવાનો અત્યંત આનંદ છે। પ્રાંગણ ખૂબ સૂનું લાગતું હતું। નો ડાઉટ કે શાળાની પ્રવૃત્તિઓ ચાલુ હતી। બાળકોએ પણ વેકેશન માણ્યા પછી રાહ જોતા હતા કે હવે ક્યારે શાળાઓ ખુલે, અને આખરે દિવસ આવ્યો કે જ્યારે બાળકો આજે આનંદથી શાળામાં પ્રવેશી રહ્યા છે। બાળકોને સંપૂર્ણપણે સ્વાસ્થ્યલક્ષી ખૂબ કાળજી રાખવામાં આવશે। શિક્ષકોને બાબતે સૂચના અપાઈ ચૂકી છે। બધા સજ્જ છે। છેલ્લા 3 દિવસથી અમે બધા જ એજન્ડા બનાવી લીધા છે, એટલે બાળકોને ગરમીમાં બહાર મેદાનમાં તો નહીં જ લાવવા, અધર ફિઝિકલ વધારે એક્ટિવિટી પણ નહીં કરાવવી, અને ખૂબ શાંતિપૂર્ણ રીતે બાળકો વર્ગખંડોને માણે એવી તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી છે। આજે અભ્યાસક્રમ કરતાં વધારે પણ બાળકોને અભ્યાસગામી કરવાનો વિષય છે। વેકેશન પૂર્ણ થયું છે, આજે સ્કૂલે આવવાનું થયું, કેવું લાગ્યું? સરસ લાગે છે, કારણ કે 2 મહિનાનું વેકેશન હતું અને પછી ચાલુ થયું છે, તો સારું લાગે છે। અને હવે ડેલી રૂટીન હવે ચાલુ થશે અને બધા મિત્રો સાથે જશું, શિક્ષક બધું શીખવાડશે, સારું લાગશે હવેથી। ના, સ્કૂલ ચાલુ થઈ છે, સારું લાગે, નવા મિત્રોને મળીએ, આમ જૂના જેવી ફિલિંગ પાછી આવી રહી છે, પાછા મિત્રોને મળવા મળે છે, એ સારું લાગે છે। તો આપ જોઈ રહ્યા છો જૂના મિત્રને આજે મળશે, અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। 2 મહિના સુધી વેકેશન ભોગવ્યા બાદ આજે તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને આપ જોઈ શકો છો કુમકુમ અહીં લગાડવામાં આવ્યો છે, કંકુ માથે લગાડવામાં આવ્યો છે, તિલક કરવામાં આવી રહ્યો છે। સાથોસાથ દરેકે દરેક જે વિદ્યાર્થીઓ છે તેને ચોકલેટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને 2 મહિનાનું જે વેકેશન હતું ત્યારબાદ જે વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલે પરત ફરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે શિક્ષકો છે તે શિક્ષકોના ચહેરા ઉપર પણ અનેરો જે ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।